નમસ્તે ખેડૂત મિત્રો, હું પોતે જોઈતાભાઈ માળી, એગ્રીકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ. આજે આપણે આવેલા છીએ ડીસા તાલુકાના માલગઢ ગામે અને એક્ઝેક્ટ બટાકાને 35 દિવસ થયા છે અને આપણી એગ્રીકોન ફર્ટિલાઇઝરની કાલા કીટનો યુઝ કરેલો છે. તો આપણા ખેડૂતના મુખેથી આપણે સાંભળશું કે કાલા કીટ પહેલાં વાપરી હતી, નથી વાપરી, અત્યારે વાપરી છે, તો એમને શું પરિણામ મળ્યું છે તે આખું આપણે ખેડૂત જોડેથી જાણશું. નમસ્કાર. નમસ્કાર. આપનું નામ? મારું નામ રાજેન્દ્ર કુમાર પુનમાજી પરમાર, માલગઢ, તાલુકો ડીસા. મારો મોબાઈલ નંબર 87 80 84 16 79. હવે તમે દર સાલ તમે તમારી રીતે બટાકું વાવો છો અને આ સાલ તમે એગ્રીકોન ફર્ટિલાઇઝરની કાલા કીટ વાપરી છે, તો દરેક ખેડૂતને તમે શું કહેવા માગો છો? બેઠક ને બધી રીતે તમે શું કહેવા માગો છો? મેં દર સાલ તો હું જનરલી ખેતી કરતો હતો, પરંતુ આ વર્ષે મેં કાલા કીટ એગ્રીકોનની કાલા કીટ મેં વાપરી હતી અને આ વર્ષે મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. મેં આમાં ટ્યુમર છે, એક કાપામાંથી 3 છોડ નીકળેલા છે અને 11 જેવા બટાકાના ટ્યુમર બેઠેલા છે. બટાકાને એક્ઝેક્ટ કેટલા દિવસ થયા? બટાકાને 35 દિવસ થયા. તમે દર સાલ જે બટાકો વાવો છો એનો ગ્રોથ 35 દિવસનો ગ્રોથ અને 35 દિવસની જે બેઠક દર સાલ હોય એવી જ છે કે એના કરતાં કાંઈક ફરક છે? આના કરતાં ઘણો ફરક છે. કેટલો રેશિયો તમારા અંદરથી કેટલું માનો? મારા અંદાજ પ્રમાણે 60% જેવો રેશિયો છે. 60% સારું બેનિફિટ દેખાય છે. તો તમે દરેક ખેડૂત મિત્રોને કાલા કીટ વાપરવા માટે શું કહો છો? મારા મતે તો કાલા કીટ વાપરવી જોઈએ અને દરેક ખેડૂત મિત્ર આ દેખીને પણ યુઝ કરી શકે. અને તમે ઓરવણની અંદર પણ એક અનલોક વાપર્યું હતું તમે અખતરા માટે, તો અનલોક વિશે એક ખેતરમાં મેં વાપર્યું છે અને આના કારણે જ મને તો સારું રિઝલ્ટ દેખાય છે. એના કારણે સારું રિઝલ્ટ દેખાય છે. અનલોકને કારણે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.